ચાય. મેનેજર, હા સર. કેવી ચા બનાવી છે? કેટલું આદુ છે અંદર? આવી ચા હોય? તમે એવું હોય તો ચા બનાવવાનું બંધ કરી દો પ્લીઝ. પરફેક્ટ બનાવી છે, રેગ્યુલર બનાવી છે. એવું હોય તો તમારા માટે બીજી લેતા આવીએ. તો શું ખોટું બોલું છું? પૈસા નહીં મળે. वेटर एक चाय प्लीज. આ શું બનાવ્યું છે યાર? પાણીવાળી ચા છે. સર આદુ બી બરાબર નાખ્યું છે, દૂધ પણ બરાબર નાખ્યું છે. આજે પણ પૈસા નહીં આપું. ચા ખરેખર બહુ ખરાબ છે. બે યાર, આજે પાછા નાટક ચાલુ થઈ ગયા આના યાર. બે બે રહેવા દે યાર, કસ્ટમર છે, રહેવા દે આને. પછી જોઈ શાંતિ રાખો, પછી જોઈ લે આને. તો વિરેન્દ્ર, આજે રાત્રે ઝેન્ડોનને ઉઠાઈ લેવો છે. વેટર એક ચાય પ્લીઝ. તમે બે જણા રહેવા દો. આને તો હું ચા બનાવીને પીવડાવું છું, અને એક વખત નહીં 10 વખત ચા પીશે ને એવી બનાવું છું, અને 500 રૂપિયા પણ લઈ લઈશ. એટલે 3 ચાના પૈસા વસૂલ. બે શું છે યાર રોજ રોજ યાર. હવે આજે ચા કડક નથી. હું આજે પણ પૈસા નહીં આપું. જુઓ સાહેબ, અમે 3 ચા બનાવી છે, 3 વખત ચા બનાવી છે, અને તમે 3 વખત ચા પીધી છે, તો એ તમને નથી ભાવતી? નક્કી શું કર્યું છે? વધારે શાણપટ્ટી નહીં કરવાની. હું સરકારને કમ્પ્લેન કરી દઈશ. બરોબર? સર, કાલે ચા જોરદાર બનશે અને 100% તમને ગમી જશે. વાત નહીં કરવાની.
આપણી લાઈફમાં શાંતિ ક્યારે થશે? હા ભાઈ, જીવનમાં શાંતિ નથી અને નોકરીમાં પણ મજા નથી આવતી. બે યાર, મને તો આ જીવન પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. હવે તો એવું લાગે છે ને કે નોકરી બોકરી છોડી દઉં, ગામડે જતો રહું, તેથી ખેતી બેતી કરીને શાંતિથી જીવન જીવું. મને પણ બહુ ગુસ્સો આવે છે. જે હોય આપણા પર ગુસ્સો કરીને જતા રહે છે. આપણે બહુ વીક છે. આપણે જ્યારે પણ બાઇક લઈને રસ્તા પર નીકળતા હોય છે ને, ત્યાં ગાડીવાળો અડાઈને જતો રહે છે અને આપણે કંઈ નથી કરી શકતા. કેમ? કે આપણે જો પૈસા નથી. બરોબર ઢુલાઈ કરી નાખી આપણી. સાચી વાત છે યાર. કાલે હું મારી બાઇક લઈને રસ્તા પર જતો હતો અને મારી બાઇક એક ગાડીવાળા જોડે અડી ગઈ અને એણે મને ઉતરીને સીધો લાફો મારી દીધો. મેં એને કીધું બી ખરા કે ભૂલ થઈ ગઈ, બાઇક ભૂલથી અડી ગઈ, તોય મને 2-3 લાફા મારી દીધા, તોય મને અને મારા પૈસા પણ લઈ લીધા. પછી આપવા તો પડે ને. રોહન, મને એવું લાગે છે કે આપણા ઉપર મોટા માણસો હાથ નથી. જો આપણા મોટા માણસો હાથ હોત તો આપણે કોઈ અડી ના શકે. સાચી વાત છે. મોટા માણસો હાથ આપણા પર ના હોત ને, પણ પૈસા હોત ને, તો પણ આપણે કોઈ અડી ના શકે. બે વસ્તુ છે, મોટા માણસો હાથ યા પૈસા. સપનું 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 કદી સાચું થવાનું નથી. એના માટે કામ કરવું પડે. તમે લોકો યાર ઊંચું ઊંચું વિચારો. સારું, આપણને કોઈ પણ મારીને જતું રહે છે અને આપણે કશું કરી બી નહીં શકતા. પણ હું તમને શું કહું છું, તમે તો બે WWE માં જઈને આવ્યા છો ને. આ તો તમને બેને વાગ્યું એટલે તમે બે પાછા આવતા રહ્યા. બાકી તમે તો કોઈને મારી જ શકો છો ને. બરોબર, મારી દઈએ. અરે યાર, ત્યાં ગેમ છે. ત્યાં પર્ટિક્યુલર જગ્યાએ મારી શકે અને ત્યાં વાગ્યું હોય તો તમે પાછળ લેવામાં આવે, તમારું સર્જરી કરવામાં આવે. રિયલ લાઈફમાં એવું નથી. અને કોઈને મારો તો તમારે જેલમાં જવું પડે અને અહીંયા નથી મારી શકતા. તમે લોકો મહાભારત જોઈ છે? મહાભારતમાં તો બધા તાકતવર હતા ને યોદ્ધાઓ હતા. આપણી જોડે ક્યાં તાકાત છે? મહાભારતને આપણે રિયલ લાઈફમાં શું કનેક્શન હશે? કનેક્શન છે. કૃષ્ણ ભગવાન પાપનો ગળો ભરાઈ જાય છે એટલે બધાને સજા આપે છે. બસ એ જ રીતે. સાચી વાત છે. પણ આ પાપનો ગળો ભરાય તો આપણને કેવી રીતે ખબર પડે કે આના પાપનો ગળો ભરાઈ ગયો છે? કોણ છે? જે રીતે કૃષ્ણ ભગવાને શિશુપાલનો વધ કર્યો હતો, એવી રીતે આપણે 3 વાર માફ કરીશું અને 4થી વાર એને સજા આપીશું. સજા આપીશું પણ પોલીસવાળા આપણે જેલમાં નાખી દેશે. એનું શું? હે? આપણે મોઢું નહીં બતાવીએ, આપણે મોઢું તાકીને રાખીશું. ડન. આપણે બોલી શકીએ છીએ. આપણે જો જઈશું ને તો પોલીસ આપણને પકડી લેશે. એક કામ કરીએ, પેલા પવનને મોકલી દઈએ. એ તો મૂંગો છે. પોલીસ કંઈ પૂછશે તે તો બોલી જ નહીં શકે. જે આપણને હેરાન કરશે એને પાઠ ભણાવીશું. 1 વાર 2 વાર 3 વાર 4થી વાર કયો. હવે ટાઈમ આવી ગયો છે લુઝરથી યોદ્ધા બનવાનો. ચલો. તમે કોણ છો અને મને શેના માટે ઉઠાયો છે? તમે મને ઓળખો છો અને તમને લોકોને હેરાન કરવાનો બહુ શોખ છે. યાદ કરો તમને કે તમને કોણે હેરાન કર્યા હતા. હા 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 હા, તમે પેલા કેફેવાળા. તમને ઓળખ્યા. ખરેખર તમારી ચા બહુ જ સરસ હતી. હું એવું જૂઠું બોલ્યો. પ્લીઝ સોરી, મને માફ કરી દો. પ્લીઝ સોરી, પ્લીઝ. હવે આવ્યો લાઈન પર. બોલ, કોના માટે કામ કરે છે? હું અને મારો પાર્ટનર બંને આવી રીતે કેફેઓમાં જઈએ છીએ અને ફ્રીમાં ચા પીએ છીએ, પણ અમે પૈસા નથી આપતા કોઈને પણ. નામ કહો એનું. હા હા, એનું નામ હેરી ડોન છે. એનું નામ હેરી ડોન છે. તમે ફોન કરો એને અને મીઠાગઢી ગાર્ડન બોલાવો. હલો હલો હેરી, તું ફટાફટ મીઠાખડી ગાર્ડન આવી જા. હા, ત્યાં એક મીટિંગ એરેન્જ થઈ છે. ફટાફટ આવી જા, પણ પ્લીઝ ક્યાંય ઊભો ના રહેતો. હું તારો વેઇટ કરું છું. પ્લીઝ અર્જન્ટ આવી જા ફટાફટ. ઓકે ફાઇન. અમે એને ઓળખીશું કઈ રીતે? તમે ફોટો બતાવો મોબાઈલમાં.
બતાવો. હા ઓકે બતાવું છું. આ રહ્યો એનો ફોટો. પ્લીઝ હવે તમને જે જોઈતું હતું તે મને મળી ગયું. હવે તો મને છોડી દો પ્લીઝ, મને છોડી દો. હવે એનો વારો, તમે જઈ શકો છો. તું ગયો હવે. હેરી, ઓ હેરી ડોન, ચલો ઊભો થઈ જા. કોણ છો તમે લોકો? અમે કોણ છે તું બધું જવા દે. પહેલા તું તારું વિચાર. તે લોકોને બહુ હેરાન કર્યા છે. તમે લોકો મને છે ને ઓળખતા નથી. હું ડોન છું. રાતો રાત તમને ગાયબ કરી નાખીશ. ના ના ના, કંઈ નહીં થાય. તું તારું વિચાર કે તું અહીંથી ઘરે કેવી રીતે જઈશ. તારું વિચાર તું. હું ડોન છું. ના ના ના, કંઈ નહીં થાય. આની તો અરે ભાઈ, આ તો ડોન છે. ખોલો આને. નીકળો નીકળો ના ના અહીંથી. ના ના, રહેવા દે, નથી ખોલું. ટેન્શન ના લો. આ નાક પર પટ્ટી બાંધી લઈ છે, આપણો ચહેરો જોઈ નહીં શકે. ચલો આપણે મીઠી પાક ચકાઈએ એક એક કરીને. બે આને વાગતું કેમ નથી? કેમ મને કોઈ મારતું નથી? તમે મને કેમ મારો છો? શું જોઈએ છે તમારે? કહો, તે હું તમને આપવા રેડી છું. પહેલાં તું લોકોની ઇજ્જત કરતા શીખ. બસ આટલું જ જોઈએ છે. આજથી બધાને હેરાન કરવાનું બંધ કરી દઈશ. તું જૂઠું બોલે છે. તારા હાથ ખોલી દઈશું ને તો તું પોલીસ સ્ટેશન જતો રહેશે અને અમને રાતોરાત ગાયબ કરી દેશે. સાચી વાત છે, પણ આના ઉપર વિશ્વાસ કઈ રીતે કરીએ? વાત સાચી છે, ના કરાય વિશ્વાસ. હું તમને મારા દરેક ધંધા વિશે કહી દઈશ. કંઈ પણ પ્રકારની શાણપટ્ટી કરું ને, તમે પોલીસને જઈને મારી બાતમી પણ આપી શકો છો. એક કામ કર, મોબાઈલ નીકાળ અને રેકોર્ડિંગ ચાલુ કર. તમને મારા ધંધા વિશે બધું જ મેં કહી દીધું છે. રેકોર્ડ કર, રેકોર્ડ કર, રેકોર્ડ બધું.
ચલો એક કામ કરીએ, આની પટ્ટી હવે ખોલી દઈએ. તમે 4 જણા મને રાતો રાત તમને ગાયબ કરી દઈશ. પોલીસ અમને ગાયબ કરી નાખશે? અલ્યા ભૂંડા, રાતોરાત તને ગાયબ કરી નાખશે. તારી ડિટેલ અમારા જોડે છે. તમે મને જવા દો, હું કંઈ નહીં કરું. તમે જીવો અને મને જીવવા દો. પહેલા ચાના વાળામાં બોલ, પહેલા બોલ. 3 વખત ચા બરોબર હતી, મસ્ત બનાવી હતી, મારી ભૂલ હતી. ચા એકદમ મસ્ત હતી. બીજી વાર ફ્રીમાં ચાય ના આપી તો. અમારી ચા વિશે હવે સાચું બોલ્યો આ હેરીડોન. ઓ હેરીડોન, એટલી શું જલ્દી છે તમને બહાર જવાની? કોણ છે બે તું? ચિરકુટ તમારી જોડે છે? આને ક્યાં જોલો લાગે છે? હા, એ 4 કાર્ટૂનો, તમે બાજુમાં જતા રહો. ચાલ જાને. ઓ હેરીડોન, ઓળખ્યો મને? ચિરકુટ, તારું થોડું તો મેં પહેલી વાર જોયું છે. હું તમને યાદ અપાવું હું કોણ હતો. આજથી 15 વર્ષ પહેલાં મેં તમારા બંગલામાં ચોરી કરી હતી. અમે 2 ભાઈઓ રાત્રે બંગલામાં ચોરી કરવા જતા હતા. એમાં તમારો બંગલો દેખાયો. કશું જ નહીં, બસ ખાવાનું ચોરી કરતા હતા. એમાંય તમે હાફ મર્ડરનો કેસ અપાઈ દીધો. એમાંય અમને 15 વર્ષની જેલ થઈ ગઈ. અમે અનાજ છીએ, બસ ખાવાનું જ ચોરી કરતા હતા. અને જેલથી બહાર આવ્યા ને ત્યારે અમારું એક જ કામ, તને તડપાઈને તડપાઈને મારવાનું. બે 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 મને માફ કરી દે તું. બીજા કામના લીધે હું ગુસ્સામાં હતો, એટલે મેં તમારા ઉપર ગુસ્સો કર્યો. મેં પણ તમારાથી માફી માંગી હતી, પણ તો પણ તમે માફ ના કર્યા. મને મારતા જ ગયા, મારતા જ ગયા, મારતા જ ગયા, મારતા જ ગયા. તમે અમને પનિશમેન્ટ આપી છે ને, હવે હું તમને પનિશમેન્ટ આપીશ. ઊભો રે, પેલા એ જે 4 છોકરાઓ છે ને એના જોતો આવ. તમે 4 જણા કોણ છો? મારું નામ છે વરુણ, આનું વિરાટ, અને આનું પવન, અને આનું છે રોહન. અમારું તો ચાની કેફે છે. ચા વાળો છો? અમારી મજાક ના ઉડાવો, અમે બહુ મહેનતનું કામ કરીએ છીએ. સર, અમારી મજાક ના ઉડાવો. 1 વાર ઉડાવો, 2 વાર ઉડાવો, 3 વાર ઉડાવો, 4થી વાર ના ઉડાવતા. શું કરશો તમે 4 જણા? તમે જોકર છો, જોકર. મારું શું બગાડ લેશો તમે? હે? અરે એકવાર મજાક ઉડાવી જો, પછી જો શું થાય છે. આ કેમ કંઈ નહીં બોલતો? બોલ ને, બોલ.
આ બોલી નથી શકતો તો તું સાંભળીશ શું? તમે 4 જણા કાર્ટૂન છો, કાર્ટૂન. ગાંધીજીના 3 વાંદરા અને તમે 4 વાંદરા. અમને ખબર છે જે તમારી જોડે થયું એ બહુ ખરાબ થયું. તમે આ ડોનને મારશો તો તમારામાં એમનામાં શું ફરક રહેશે? તમે એમના જેવું ના થાવ. તમે એ લોકો જોડે પનિશમેન્ટ લીધી, અમે તમારા જોડે પનિશમેન્ટ લીધી. આ બહુ વધારે નહીં થઈ ગયું? પણ કંઈ નહીં, બદલામાં ચાલતો રહે, પણ બીજી વાર આવું ના થવું જોઈએ. તમે એને પનિશમેન્ટ આપી અને હવે તો તમારો ગુસ્સો પણ ઉતરી ગયો છે. પછી શાંતિથી જીવન જીવો ને. શું કામ આવું કરો છો? તમે એને મારશો અને તમે ફરીથી જેલમાં જશો. તારે પણ બોલવું છે? કન્ફર્મ બોલી નાખ. બસ બસ બસ, સમજી ગયો. એ બધા સમજી ગયો ને? સમજી ગયો. બસ બસ. તમે લોકોએ સાચું કીધું, પણ જે તે અમારા જોડે કર્યું છે ને એ કોઈના જોડે કરતો નહીં. સોરી, હું તને દિલથી સોરી કહું છું. મેં મારી ભૂલ સ્વીકારી લીધી છે. એવું હોય તો હું તને મારી કંપનીમાં જોબે લગાવી દઈશ. ચલો ચલો ભાઈ, હવે કામ પર, આપણે કેફે પર. 1 મિનિટ ઊભા રહો તમે. હું તમને 4 જણને એક 5 સ્ટાર હોટલ ખોલીને આપીશ. જલસા કરો તમે અને 50% મને આપવાના. હા, શું વાત કરો છો તમે? યસ. તમે મજાક તો નથી કરતા અમારી જોડે? તો બરોબર છે. હું મજાક નથી કરતો, સાચું કહું છું. તમે સાચી વાત કરી. ખરાબ કરવું એ બહુ સહેલું કામ છે અને સારું કરવું એ બહુ અઘરું કામ છે. ખરાબ કરવું એ બહુ સહેલું કામ છે અને સારું કરવું એ બહુ અઘરું કામ છે. સાચી વાત છે. આ 4 જણા બહુ સારા માણસ છે. એક વાત કહું, જીવનમાં માફ કરવાની બહુ અઘરી વાત છે. કોઈ કોઈને માફ નથી કરતું, પણ તમે લોકોએ માફ કરી દીધું. ડોન, આજે તું ગયો. આ કોણ આવ્યું નવું ચરખટ? હું તો કંટાળી ગયો છું આજે. હું કિલર છું. મને સુપારી મળી છે તારા નામની. સોપારી? અમારા ગેટની બાજુમાં પાન પાર્લર છે. એવું હોય તો ચલ તને સોપારી મસાલો બધું બતાવું. ઘસી ઘસીને ખાજે તું તાર. અલ્યા તને મસ્તી લાગે છે? હું સિરિયસ છું, સિરિયસ. મારે કંઈ બોલવું નથી, મારે એને પતાવો છે. તમે બધા સાઈડમાં જતા રહો. પોલીસ આવે જ્યાં સુધી આને બાંધી રાખે. ચાલ ચાલ, લઈ જાઓ અને બાંધી દો ઘરમાં, રૂમમાં બાંધી દો.